આ સમાજમાં, આ ધરતી ઉપર એક એવી માન્યતા છે કે ઈશ્વર, અને દરેકના મગજમાં ઈશ્વર 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 શબ્દ એના શ્વાસમાં, એની વાતમાં, એના શબ્દમાં બધે છે. પણ ઈશ્વર કોઈએ જોયો નથી, ઈશ્વર કોઈએ અનુભવ્યો નથી. અને આપણા સૌથી જૂના ગ્રંથ જે હતા, જેને આપણે વેદ ઉપનિષદ કહીએ, આ વેદ ઉપનિષદોમાં ક્યાંય આપણે જે હજારો દેવતાઓની વાત કરીએ છીએ એવા દેવતાઓની વાત નથી. વેદ અને ઉપનિષદ એ દેવતા માને છે, પણ કુદરતને. આપણા વેદ અને આપણા ઉપનિષદોએ અંદર જે પૂજા, જે સ્તુતિ, જે વાતો કરી છે એ કુદરતની કરી છે. એટલે આપણા વેદ અને ઉપનિષદની અંદર સૂર્ય, ચંદ્ર, તારા, નદી, પર્વત, સમુદ્ર, પશુ, પક્ષી અને વૃક્ષ, ધરતી, આ બધાના મંત્ર છે. જો એમાં સૂર્ય પૂજાનું મંત્ર છે, ચંદ્ર પૂજાનું મહત્વ, તારાઓનું મહત્વ છે. પર્વત હિમાલય પવિત્ર કહેવાય, નદી ગંગા પવિત્ર કહેવાય, સમુદ્ર પવિત્ર કહેવાય, ધરતીને તો આપણે માનું સ્થાન આપ્યું, ગાયને પણ આપણે માતા કહી, આપણે પીપળાને વૃક્ષ તરીકે પૂજ્યું. તો આપણા વેદ અને ઉપનિષદોમાં જે મંત્રો, જે પૂજા છે એ કુદરતની પૂજા છે. એનો મતલબ એ થયો કે એ ઋષિઓ હજારો વર્ષો પહેલા જે જાણતા હતા, એવું જાણતા હતા કે આ પૃથ્વી, આ બ્રહ્માંડ ઉપર ઈશ્વર જેવું કંઈક હોય તો એ કુદરત છે, નેચર, એક્ઝિસ્ટન્સ, એ જ ઈશ્વર છે. અને એ રોજ દેખાય પણ છે. જો આ જે નામ હું બોલ્યો, ચંદ્ર, સૂર્ય, તારા, પૃથ્વી, પર્વત, નદી, બધા આપણી નજર સામે છે. અને આ બધાએ માણસનું રક્ષણ કર્યું છે, માણસના કામમાં આવ્યા છે, માણસના ઉપયોગમાં આવ્યા છે. માટે દેવતાઓ દેખાતા હતા, અમે જોયા, અમે એમને અનુભવ્યા, એવું ઋષિ મુનિઓ કહેતા હતા. પણ એ દેવતાઓ આપણે જે મૂર્તિઓ બનાવી છે, આપણે જે ચિત્રો બનાવ્યા છે, એ નથી. એ લોકોની દ્રષ્ટિએ કુદરત, અસ્તિત્વ એ દેવતા છે. હવે જો અસ્તિત્વ, કુદરત, આ જે છે એ ઈશ્વર હોય, તમને ખબર છે ઈશ્વર શબ્દ જૂના માણસોને બોલતા નહોતું આવડતું, પણ આ બધું જ બનાવ્યું છે ઈશ્વરે. એટલે મૂળ શબ્દો હતો એ ઈશ્વર નહીં, ઐશ્વર્ય હતું, ઐશ્વર્ય. એટલે જૂના ઋષિ મુનિઓની દ્રષ્ટિએ પૃથ્વીનું આ તમામ ઐશ્વર્ય એ જ ઈશ્વર છે. કારણ કે ધરતી અનાજ આપે, આકાશની અંદરથી મળતા આપણને હવા, પાણી, એ આપણું પોષણ કરે. વૃક્ષ, વનસ્પતિ આપણને આપે. તો કુદરત જે છે, એટલે ઈશ્વર છે, એ આપણું પોષણ કરે છે. અને માટે આપણે કુદરતનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે પૂજા જે કંઈ કરવી જોઈએ એ કુદરતની કરવી જોઈએ. તો શું કરીએ? અમે પહાડની પૂજા કરીએ, નદીની કરીએ? નહીં. એને બગાડીએ નહીં, એને સાચવીએ. નદીઓને શુદ્ધ રાખીએ, ચોખ્ખી રાખીએ, જંગલોને જાળવીએ, પશુ પક્ષીને જાળવીએ, તો આપણે કુદરતનું સન્માન કર્યું કહેવાશે. અને તો કુદરત આપણી કાયમ ધ્યાન રાખશે.